ભરોસો હોવો જોઈએ, જય પાકો ફાઈનલ છે કે નહીં હોય ને, એ તો કીધા કરે ને એવું કે આપણે કરાય નહીં મરી જાઓ. હું તો ન્યા સુધીની તૈયારી કહું કે મારો સદગુરુ એમ કે થાંભલે સડી જાય ને તણે તાર પકડી લે, ન પકડી લો તો આઈના પેટનો નહીં સાહેબ. પકડી લે તણે તાર પકડી લઉં સાહેબ, અને કદાચ પકડી લઉં ને તો મને ઈ ભરોસો છે કે ન્યાલી પાવર રિટર્ન થઈ જાય, બાકી મારી બોડી સુધી પાવર ના આવી શકે, પછી ભલે 11 લાઈન હોય છે. ભરોસો છે એટલે જ 180 ની સ્પીડમાં ગાડી ચલાવું છું. ઈ આપણા રોડે ઇનોવા છેલ્લા એન્ડ ઉપર 180, પછી એથી વધારે હાલતી જ નથી. હું આ ભાઈને કહેતો હતો, મેં કીધું તમારી આ BMW, જો કે મારી બ્રાન્ડ છે, હા BMW, હા મોરારી બાપુ એમ કે મારી બ્રાન્ડ છે, બાપુ મોરારી વિકલ. અને હું એમ કહું બી એટલે ભમ્મર મારી સરનેમ, એમ એટલે માયા. આ બધું આપણું જ છે. તમારા આપણા જ અક્ષરથી ચાલુ થાય ને આપણા અક્ષર જ પૂરું થાય. મૂળ અક્ષર મેળવતા આવડવું જોવે. એમાં દુનિયા સદગુરુના હિસાબે આપણી બધી છે જ ખોટા ફાફા મારી. એટલે મેં કીધું BMW હાથમાં આવી હોય તો રોડ જ ન દેખાય કોઈ. અને હકીકત મારે યાર એકવાર બેઠો હોય કાસા કાળજી ને બીજી વાર ગાડીમાં બેહે નહીં. આ પૂછો રણછોડભાઈ, કારણ કે ઓલા રોડ ઉપર સીધા પટ્ટા હોય ને થોડા, એ પટ્ટો ને સીધી લીટી જ દેખાતી અને આગળ બેઠે એ ગયા કાંઈ ન થાય. થવાનું છે ને રોડ ઉપર સાઈડમાં ઉભા તમે ચા પીતા છો ને ત્યાં ખટરો રડી દા, એ પાસે એમની સાઈડ થાય નહીં. હા પણ અણીનો શું કે 100 વર્ષ જીવે, પછી હું આખું બધાને હાંકી એમ ન રાખું, હવને બ્રેક મારો ને તેવડું હોય કે હાંકવી પાછી. ઘણાને તો બ્રેક મારતા જ નથી, એ આ લે ભૂડું ફટકાડીને ઉભાવ. અને એ તમને ત્રીજી વાત એ કહી દઉં કે તમારી ડીકીની અંદર 50 કરોડ રૂપિયાનો થપ્પો મારેલો પીડ્યો હોય અને ઊંચામાં ઊંચી બ્રાન્ડની તમારી પાસે ગાડી હોય, 18 એરબેગ હોય, તમને અકસ્માતથી તમને ન અટકાવી શકે. કેવલ ને કેવલ તમારા સદગુરુની તાકાત હોય તો સાહેબ એમાંથી તમને બચાવી શકે. એમાં રૂપિયો ગાડી ન ચાલે. હે એટલે મને શબ્દો બહુ ગમે છે કે રામ કૃપા એને રોજ દિવાળી, આવા રંગના ટાણા, આવા હારા કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા. પણ અમારો દાન અલગારી તખતદાન રોહડિયા એમ કે અલગારી કે આળહું થઈને ન આળખ્યું ખોવું. એમાં હમણાં તો દિવાળી ને ગયું ને બધું ફટાકડા ફોડ્યા, ઘણા તો હજી સુરસુરિયા જ કરે છે. અને મિત્રો ખાસ હું કહું, આમાં કાંઈ રૂડું લગાડું મગનભાઈ, કેટલું જીવાય મહત્વનું નથી, કેમ જીવાય બહુ મહત્વનું. આ તમે આ પાર્ટનરો બધા લખાણી પરિવાર, હે આ ભંડેરી પરિવાર, મોરડિયા પરિવાર, આ તમે જે મેદાન માર્યું છે બધાને આ દિવાળી યાદ રહેવાની છે. કારણ કે દિવાળીની પછીનો તમે જે આ પર્વ લીધો છે. બાકી ઘણા એમ કે તમારી કરતા અમે દિવાળીયું લાડ જોયું. દિવાળીયું લાડ જોયું એનો અર્થ નથી ફડાક્યા કેવા ફોડ્યા એનો આધાર છે સાહેબ. અને આ તે તમે જે ફૂલખણની ના દાડમ ને આજે અલગ અલગ જે કર્યું છે ગંગાને કાંઠે, હવે 100 દિવાળીઓ જોઈ પણ માગી માગીને સુરસુરિયા કરાવી 150 દિવાળી જોઈ ગયો તો એવું કામનું તમને પોતે શું કરી લીધું છે. આ એક બહુ બહુ મહત્વનો મુદ્દો છે. આ જે પાવર છે, આ જે નશો જે તમને આવી ગયો છે, હવે એની પાસે માવાના નશા નહીં તો કાંઈ તુષ્ય થઈ જાય. હાવ ઠીક છે, ઓલું બધા પીતા હોય છે, હવે એ તો કેમ પીતા મારો રામ જાણે. 2 જણા ધોમ થઈ ગયા. અને આમાં તો હરિભક્તો બધા બેઠા છો એટલે એ તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. બાપુ આ સંપ્રદાયે ભગવાન સ્વામિનારાયણે જે આ જે કાર્ય કર્યું છે સમાજને નિર્વ્યસની બનાવવાનું, બીજા કોઈની તાકાત નથી. નિર્વ્યસની માટે તો એ ચેલેન્જ, એમાં કોઈ સવાલ નહીં. બાકી આવો શિવરાત્રીમાં અમારે જુનાગઢ નો બીડી પીતા એ ગાંજો પીતા થઈ જાય, આવો બચ્ચા આવો કહીને એ આખી લહેર જુદી હોય. પાછી એક બાપુ ઉભડક બેઠેલા, ઉભડક બેઠા બેઠા સલમ પીવે. હા આવડી સલમ ભાઈ,
आओ बच्चा क्या बात है। एक जना ने पग पकड़ा, बापू एक मंत्र दे दो। कैसा मंत्र? अरे बाबू वो मंत्र दे दो, वो मंत्र मेरे घर पे जाकर मेरी पत्नी को सुनाऊं, मेरी पत्नी वो मंत्र सुन ले, बाद में जो मैं काम सीधू वो काम करे। ता तो बापू नाथ माली सलो में पड़ी गई न जटाए छूटी गई। ऐसा मंत्र होता है, ऐसा मंत्र होता है तो हम यहां होते हैं। કંટાળો આવીને સાધુ થયા હોય નહીં સાહેબ, જેની અંદર જ્ઞાન પ્રગટે છે સાધુની યુનિવર્સિટી નથી હોતી, એ જન્મ જ એવી રીતે લે છે, જન્મે ભલે ગમે ના કરે, આખર સંતનો સંત, ઉચ્ચ નીચ ઘેર અવતરે આખીર સંતનો સંત. જે જે જીવ જ્યાં ખાતાનો હતો ત્યાં આવું હું આયરના ઘેરે જન્મ, મારા આ કાર્યક્રમ કરવા પડે. પણ કૃપા એટલે શું? અતિ ભણેલા માણસો અમને આવા સ્વામીજી ઠપકા આપે છે કે શું તમે માણસોને આવી રીતે લલચાવો છો? આ 21મી સદી છે, કોમ્પ્યુટર યુગ છે. આ શું કૃપા કૃપા કરીને માણસોને એટલા ભેગા કરીને ટાઈમ બગાડો છો બધાનો? મની વેસ્ટ, ટાઈમ વેસ્ટ. મેં કીધું ભાઈ આ કઈ ખાલી નથી જતું, આ તાકાત જુદી છે, કૃપા વગર કાંઈ ન થાય. અને ડોક્ટર ગમે એટલું ભણેલો હોય, ગમે એવડી ડિગ્રી લીધી એનું ઓપરેશન કરતો હોય તો છેલ્લે એને એના ગુરુને યાદ કરવો પડે જ. તારું બાપ અંદર તોડ્યા પછી કાંઈ નથી દેખાતું, પાણી લોહી સિવાય મરી જાય. આમાં પોતા કરી ઓકે ઓકે જવાનો ઓક્સિજન આપજે, ઓક્સિજન આપજે, ઓલાઈ જાય તારો બાપ, ઓલાઈ જાય. તમે ઓક્સિજન આપો છો, આપી શકો, પણ અંદર ઓક્સિજન કોણ લે છે એને ગોતો. ઓક્સિજન આપતા હોય તો ઘણી વાર પાછી ફૂકવું આવે, હમણાં બાટલા ફૂલ કરી દે, ઓલાઈ જાય તોય. પણ કૃપા એટલે શું? કાંઈ એમ કે વિધાતાએ લેખ લખી જ નાખ્યા છે, પછી શું કામનું? ને વાતે હાચી ને 60 લેખ લખી જ નાખ્યા બધાને. વાત કરતો હતો જેસલની. ખુખાર માણસ, બારવટીયો માણસ, એની ઘોડી જયારે હણે છે ત્યારે એ સાસટીયો પણ સામે એવો જ વ્યક્તિ છે, પણ એને કોઈ સદગુરુ મળી ગયા છે, એ હરિના રંગમાં રંગાઈ ગયો છે કાઠીનો દીકરો. અને એની પાસે જે તોળી તલવાર હતી, તોળી ઘોડી હતી, સ્વામીજી હિન્દુસ્તાનમાં કોઈ પાસે નહોતી. તોળી ઘોડી, વિચાર કરે એ પ્રમાણે પગલા માંડે, અને એના હાથમાં રેલી તોળી તલવાર એક ઝાડ કે 10 માથા ઉપાડતી હતી. આવો કાઠીનો દીકરો જ્યારે એને ગુરુ મળી જાય, તોળાદે ઘરમાં આવી જાય અને રામસાગર લેતો થઈ જાય. અને જેસલની ભાભીએ મેણું માર્યું કે બહુ તાકાત માનો છો ને તો 66 કાઠી તોળી રાણી, તોળી ઘોડી ને તોળી તલવાર લઈ આવો. ક્યાં કચ્છડો, અને ક્યાં સોનગઢ પાંચાળમાં. અને સોનગઢી દિવાલ કૂદીને એમ કહેવાય કે આવે છે જેસલ, અને ઘોડી હણી. અને 66 કાઠીએ કીધું કે ઘોડી અવાજ કરે છે, નક્કી કોઈક હોવું જોઈએ, જાવ જોઈએ ભાઈ. જોવે છે તો એ ભડકી અને ઘોડીએ મેઘ કાઢી નાખેલી. ખીલો જે લોખંડનો હતો એ ઘોડીએ કાઢી નાખેલો. ત્યાં જઈ અને ઘોડીનો ખીલો પાછો એમ કહેવાય ઘોડાહારમાં મારી આવે છે. ગમાણમાં જેસલ હતાઈ ગયો છે. જે ઘાસ પીડ્યું છે ઘોડા માટે, એ ઘાસને ઉપર લઈ અને નીચે એમ કહેવાય કે જેસલ સૂઈ ગયો છે. અને આ બરોબર જેસલનો હાથ આવી ગયેલો ને એની માથે ખીલા હરી આવી ગયેલી મેઘ. જેસલને થયું જો હવળું તો આ માણા પડખે બેઠો છે, હથેળીની હોપટ ખીલા હરી નાખી દીધી. પાછા આવી આવ્યા, પાછા ભજન થયા. ઓલો ભાઈ ત્યાં હવળે તો ઘોડી હણે, એટલે હવળવાનું બેન હથેળી ફીટ. આકાશમાં ઉડતા હોય ને અભિમાનમાં, તો ગુરુ બે કામ કરે. એક તો તમને ધરતી આરે જડી દે, અને તમારા વિધાતાના લેખ માથે સદગુરુ મેઘ મારી દે, એને હથેળી પાડી નાખે.